નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી ને આપ જોઈ રહ્યા છો CB24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની માહોલ વચ્ચે વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહીલુહાણ સ્વરૂપ ધારણ કર્યું છે। તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખ્સોએ છરી, લાકડીઓ અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના ભરત ચૌધરીને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે। આ ઘટનાને પગલે મહેસાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને LCBએ CCTV અને CDRના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસે ફરિયાદ નોંધવા તાજવીજ શરૂ કરી છે। આજે સવારે મિતેન ચૌધરીના મૃતદેહનું PM કરાયું છે। મહેસાણાના તાવડિયા ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ સહિત ગામના લોકો જોડાયા હતા। DYSP મિલાપ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે, જેમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતાનો જે વિસ્તાર છે, ત્યાં 2 વ્યક્તિઓએ મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી એના અન્ય બીજા 2 મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેની ગાડીને રોકી અને અન્ય 4-5 શખ્સોએ તેને રોક્યા હતા અને તેમના પર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઈજાઓ થઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે અને એ સિવાય તેની સાથેના ધીમંત ચૌધરી અત્યારે સારવાર હેઠળ છે। DYSP પટેલે વધુમાં કહ્યું હતું કે આ સમગ્ર બાબતે કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચ્યું છે, આ ગુનાહિત કાવતરામાં કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવ્યો છે, તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। મૃતદેહને PM માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। PM કર્યા બાદ મૃતક મિતેન ચૌધરીના મૃતદેહને મહેસાણાના તાવડિયા ગામે લાવવામાં આવ્યો હતો। તાવડિયા ગામે DYSP સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અંતિમ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ચૌધરી સમાજ તેમજ ગામના લોકો જોડાયા હતા। કાવતરાના ભાગરૂપે તેઓને એકસંપ થઈ અને તેઓની ઉપર તીક્ષ્ણ અને મારક હથિયારો વડે તેઓની ઉપર હુમલો કરેલો હતો।